અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીઓ ખાતે ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં અરવલ્લીમાંથી સરપંચ માટે 234 અને સભ્યપદ માટે 434 ફોર્મ ભરાયા છે। સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવીને વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો વચ્ચે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। સાથે જ પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે અને પોતાના વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાંથી સરપંચ માટે 234 અને સભ્યપદ માટે 434 ફોર્મ ભરાયા છે, જેમાંથી મોડાસા તાલુકામાં સરપંચ પદ માટે 42 અને સભ્ય માટે 76 ફોર્મ ભરાયા છે। મેઘરજમાંથી સરપંચ માટે 43 અને સભ્ય માટે 125 ફોર્મ ભરાયા છે। બાયડમાંથી સરપંચના 27 અને સભ્યપદના 43 ફોર્મ ભરાયા છે। ધનસુરા તાલુકામાંથી સરપંચ માટે 32 અને સભ્ય માટે 42 ફોર્મ ભરાયા છે। માલપુર તાલુકામાંથી સરપંચ પદ માટે 24 અને સભ્યપદ માટે 22 ફોર્મ ભરાયા છે, જ્યારે બાયડ તાલુકાની 2 ગ્રામ પંચાયત સમરસ થઈ છે।